નમસ્કાર પશુપાલક મિત્રો, કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. ગ્રામ્ય વિકાસમાં પશુપાલન એક આગવું સ્થાન ધરાવે છે, કારણ કે ભારતની મોટાભાગની વસ્તી ગામડાઓમાં રહે છે અને તેનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આ ખેતીની સાથે સાથે બે ચાર પશુઓ રાખી ખેડૂતો ખેડૂતો પશુપાલન કરતા હોય છે. હવે જોઈએ કે પાડી ભાવી ભેંસ કે ગાય હોય તેનું દૂધ ઉત્પાદનના ધંધામાં ભાવિ એમાં રહેલું છે. સારું આનુવંશિક ગુણો ધરાવતા તંદુરસ્ત અને સારી શારીરિક વૃદ્ધિ ધરાવતા પાડીઓથી ધણની સંખ્યા શારીરિક વૃદ્ધિ ધરાવતા પાડીઓથી ધણની સંખ્યા તેમજ તેનું દૂધ ઉત્પાદન વધારી શકાય છે. આથી વૈજ્ઞાનિક અભિગમથી ઉછેર કરેલા વાછરડા પાડીઓ વહેલા ગરમીમાં આવી વહેલું વિયાણ થાય છે, જેથી તેનો ઉછેર ખર્ચ ઘટાડી વ્યવસાયને વધુ નફાકારક બનાવી શકાય છે. તો આ વિષય પર આપણે આજે આમંત્રિત કર્યા છે ડોક્ટર મહિપતસિંહ. ડોક્ટર મહિપતસિંહ એ મદદનીશ પ્રાધ્યાપક તરીકે કામધેનુ યુનિવર્સિટીમાં ફરજ બજાવે છે. તો આપણે મહિપતસિંહને વિનંતી કરીએ કે આ વિષય પર આપણને થોડું સમજાવે. મહિપતસિંહ. ખૂબ ખૂબ આભાર વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરીના સ્ટાફનો. પશુપાલક મિત્રો, પશુપાલનના વ્યવસાયમાં વાસરડી અને પાડી ઉછેર એ ખૂબ જ અગત્યનું પાસું ગણી શકાય. એટલા માટે કે જો આપણે બચ્ચાનો વિકાસ વ્યવસ્થિત સારી રીતે કરીશું તો એ ભવિષ્યમાં આપણને એક વ્યવસ્થિત એટલે કે સારી ગુણવત્તાવાળું ઉત્તમ દૂધ, વધુ દૂધ આપવાવાળી ગાય કે ભેંસ બની શકે. તો વાસરડી પાડી ઉછેરમાં પશુપાલકોએ શું કાળજી રાખવી જોઈએ, શું વ્યવસ્થાપન કરવું જોઈએ કે જેથી એમની વાસરડી પાડીનો વિકાસ સારો થાય, એના ગર્ભાશયના બધા જ અંગોનો વિકાસ સારો થાય, સમયસર ગરમીમાં આવે અને સમયસર એનું પ્રથમ વિયાણ થાય. એ ખૂબ જ અગત્યની બાબત કહી શકાય. તો જ પશુપાલનનો વ્યવસાય એ નફાકારક રહી શકે અને આ વ્યવસાયમાં ઘણી બધી ઉજળી તકો રહેલી છે. તો આ બાબતે આપણે વિગતવાર વાત કરીશું. તો પશુપાલક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ તેમ જ્યારે પણ નાના બચ્ચાનો ઉછેર કરવાનો હોય ત્યારે શરૂઆતના સમયમાં એ બચ્ચાની માતાનું ખૂબ મહત્વ રહેલું હોય છે. તે પછી આપણે માણસો હોય કે પશુ, હંમેશા બચ્ચાના વિકાસમાં એની માતાનું ખૂબ જ અગત્યની ભૂમિકા રહેતી હોય. એટલે જ્યારે ગાય કે ભેંસ વિયાય ત્યારે એ બચ્ચાની પશુપાલક તરીકે આપણે જેટલી કાળજી લઈએ એટલી જ કાળજી એની માં લેતી હોય. તો એવા સમયે તાત્કાલિક એ બચ્ચાને પશુથી અલગ ના કરતા થોડાક સમય માટે, થોડાક દિવસો માટે એ બચ્ચાને એની માં જોડે રહેવા દેવું જોઈએ કે જેથી એ બંનેનો જે પ્રેમ હોય, માતા અને બચ્ચાનો પ્રેમ, જેનાથી પણ અને બચ્ચું એની માં સાથે ઘણું બધું શીખતું હોય. તો એના કારણે પણ આ વ્યવસાયમાં એ પશુ જે વિયાય એ સમયગાળામાં એ બચ્ચાનો અને માં એ બંનેનો પ્રેમ પણ આપણને જોવા મળતો હોય. ગાય કે ભેંસ જ્યારે વિયાય ત્યારે આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિઓ ઘણો બધો અપનાવવાની જરૂરિયાત રહેતી હોય કે જેથી નાના બચ્ચાઓ ભલે નાના હોય, વાસરડી કે પાડી, પણ જ્યારે મોટું થાય, એનો વ્યવસ્થિત વિકાસ થાય તો એ ભવિષ્યમાં આપણું ધણ મજબૂત કરે અને આપણી જે દૂધ ઉત્પાદન હોય આખા ધણનું, એમાં એમનો વધારો પણ જોવા મળતો હોય. જો ઉછરતા પશુ પ્રત્યે આપણે જો કાળજી ના રાખીએ તો એના સંવર્ધનમાં પણ આપણને ક્યારેક ક્યારેક તકલીફો જોવા મળતી હોય પશુપાલકોએ. એના સિવાય પણ જ્યારે ગાય કે ભેંસ વિયાય ત્યારે બચ્ચાના જે રેકોર્ડ હોય એ પણ મેન્ટેન થવા એટલા જ જરૂરી છે. એની જાળવણી કરવી પણ એટલી જ જરૂરી છે. એટલા માટે કે બચ્ચું ક્યારે વિયાયું, એને તમે કેટલું રસીકરણ કર્યું, ક્યારે એને કૃમિનાશકનું દવા આપી, ક્યારથી એનું દાણ શરૂ કર્યું, ઘાસચારો આપવાનું શરૂ કર્યું. તો આ બધું એના જીવનમાં, આગળના જીવનમાં જ્યારે એને પ્રથમ પુખ્ત થાય, પ્રથમ વખતે જ્યારે એને બીજદાન કરવાનું હોય એ સમયે પણ આ બધા રેકોર્ડની જરૂર પડતી હોય કે એને પૂરતું વજન પ્રાપ્ત કર્યું કે ના કર્યું પશુએ. તો એ એને કેટલું તમે
ખીરું કરાટું પીવડાવ્યું, કેટલું દૂધ આપ્યું, કેટલું દાણનું શરૂઆત ક્યારે કરી. તો આ બધા રેકોર્ડ મેન્ટેન કરવા પશુપાલનના વ્યવસાયમાં ખૂબ જ જરૂરી છે. તો જ ભવિષ્યમાં જે ગાય કે ભેંસ બનતી હોય એના બચપણના રેકોર્ડ પણ આમાં સચવાયેલા રહેતા હોય છે. જ્યારે ગાય કે ભેંસ સામાન્ય સંજોગોમાં વિયાતા હોય, સામાન્ય નોર્મલ, તો એ બચ્ચાને ગાય કે ભેંસ ચાટીને એનું આખા શરીર ઉપર જે ચિકાસ હોય એ સાફ કરતા હોય માતા દ્વારા જ, એ માદા પશુ દ્વારા. પણ જ્યારે જો કોઈક સંજોગોમાં કષ્ટદાયક વિયાણ થયું હોય, એટલે કે વિયાવામાં બહુ તકલીફ પડી હોય, તો આવા સમયે જ્યારે ગાય કે ભેંસ થાકી અને એક જગ્યાએ બેસી જાય, આવા સમયે આપણે એ બચ્ચાની વિશેષ પશુપાલકે સવિશેષ કાળજી રાખવાની હોય. એવા સમયે બચ્ચાના નાક, કાન, મોં પરની જે ચિકાસ હોય એ ચિકાસ પશુપાલકે સાફ કરવાની રહેતી હોય છે. બીજું, છાતી પર પણ માલિશ કરી અને જે બચ્ચાનો શ્વાસોશ્વાસ હોય એ પણ સામાન્ય કરવાની કોશિશ કરવી જોઈએ. જ્યારે ગાય કે ભેંસ વિયાય ત્યારે બચ્ચાનું ખાસ કરીને એનો ડૂંટો પાકવાની એક બહુ મોટી સમસ્યા રહેતી હોય. આ ડૂંટો ના પાકે અને બચપનમાં જ એ વાસરડી કે પાડીનું મરણ ના થાય, બચ્ચાનું મરણ ના થાય, એના માટે વિયાણ બાદ એ ડૂંટાને 4 આંગળ જેટલો રાખી અને નીચે દોરી બાંધી અને ઉપરથી કાતરથી કાપી અને એ જગ્યાએ ટિંકચર આયોડીન અથવા તો તમારી જોડે હળદર હોય ઘરે તો એ પણ લગાડી અને ત્યાં ઇન્ફેક્શન થતું રોકી શકાય. ઘણી વખતે કૂતરાઓ દ્વારા પણ ડૂંટો ખેંચી લેવાની, કાપી દેવાની ઘટનાઓ બનતી હોય. તો આવા સંજોગોમાં પણ પશુપાલકે બચ્ચામાં આજુબાજુમાં કોઈ એવું જાનવર કે જે બચ્ચાને હેરાન કરે એ એની નજીક ના જાય એનું પણ ખાસ કાળજી રાખવી પડતી હોય. ચોમાસાના સિઝનમાં, ઋતુમાં ઘણી વખતે એવું જોવા મળતું હોય કે જો શેડ પાકો ના હોય, રહેઠાણ પશુનું પાકું ના હોય, બચ્ચું ખુલ્લામાં હોય, તો ઘણી વખતે પાણી ભરાવાથી, કીચડ થવાથી પણ જ્યારે બચ્ચું બેસતું હોય ત્યારે એના જે ગર્ભનાળ કહેવાય, ડૂંટો હોય, એના દ્વારા ઇન્ફેક્શન લાગતું હોય અને ડૂંટો પાકવાની ઘટના બનતી હોય. તો આવા સંજોગોમાં પશુપાલકે ખાસ કાળજી રાખવી જોઈએ કે વાતાવરણની પ્રતિકૂળ અસરોથી બચ્ચાનું રક્ષણ કરવું જોઈએ. એ રહેઠાણ દ્વારા અને કોઈ જીવજંતુ દ્વારા અથવા તો બીજા પણ પશુઓ દ્વારા એ બચ્ચાનું રક્ષણ કરવું ખૂબ જ અગત્યનું હોય છે કે જેથી બચ્ચું એના મુકામ સુધી પહોંચી શકે, મોટું થઈ શકે. જ્યારે જ્યારે બચ્ચું મોટું થાય તો એના ખાસ કરીને રહેઠાણની વ્યવસ્થાની આપણે વાત કરીએ તો જાળીવાળું રહેઠાણ, પાકું રહેઠાણ અથવા ખુલ્લું રહેઠાણ, પણ એના પ્રોટેક્શન માટે ચારે બાજુમાં કે ફેન્સિંગ હોય તો એ બચ્ચું આરામદાયક ત્યાં રહી શકતું હોય. બચ્ચાને એની ઉંમર પ્રમાણે 5 થી 10 બચ્ચાના સમૂહમાં રાખી શકાય. ઉંમર પ્રમાણે બહુ મોટા, બહુ નાના એ રીતના ના કરતા સરખી ઉંમરના બચ્ચાઓને એક ગ્રુપમાં, અલગ અલગ ગ્રુપમાં વહેંચી, વાસરડીનું ગ્રુપ હોય, વાસરડાઓનું અલગ ગ્રુપ હોય, એ જ રીતના પાડીઓનું અલગ ગ્રુપ હોય, પાડાઓનું અલગ ગ્રુપ હોય. ઉંમર પ્રમાણે એમને 3 મહિના સુધીના જો બચ્ચાઓ હોય તો એમને 20 થી 25 ચોરસ ફૂટ જેટલી જગ્યામાં રાખી શકાય. 3 થી 6 મહિના સુધીના બચ્ચાઓ હોય તો એમને 25 થી 30 ચોરસ ફૂટ જેટલી જગ્યામાં રાખી શકાય અને 6 થી 12 મહિના સુધીના બચ્ચાઓને 30 થી 40 ફૂટ જેટલી જગ્યામાં રાખી શકાય. ખાસ કરીને બચ્ચાઓનું રહેઠાણ એ હવા ઉજાસ વાળું હોવું જોઈએ, ચોખ્ખું, સ્વચ્છ અને નીચે જે ભોયતળિયું હોય એ પણ સ્વચ્છ હોવું જોઈએ. બચ્ચાઓ માટે ખોરાક અને પાણીની અલગ અલગ વ્યવસ્થા હોવી જોઈએ. જે રહેઠાણ હોય એ જગ્યાએ બચ્ચાઓને જે દૂધની બોટલમાં જો દૂધ પાતા હોય તો એ બોટલ મૂકવા માટેનું સ્ટેન્ડ અથવા એવી જગ્યા રાખવી જોઈએ કે જ્યાંથી બચ્ચું આરામથી એ બોટલમાંથી દૂધ પી શકે. આ આદર્શ પાડી વાસરડી ઉછેર માટે જ્યારે આપણે બચ્ચાના જન્મ બાદ એના નાક, મોં સાફ કરીએ, એના અડધા કલાકમાં જ એ બચ્ચાને આપણે 500 થી 700 ગ્રામ જેટલું ખીરું એ દિવસના 4 ભાગમાં, સવાર, બપોર, સાંજ અને રાત્રે અલગ અલગ ભાગમાં 100 ગ્રામ જેટલું આપવું જોઈએ.
વધુ પડતું ખીરું ના આપવું જોઈએ કે જેથી બચ્ચાઓમાં વધુ પડતા ઝાડા થઈ જાય તો બચ્ચાનું મરણ પણ થતું હોય છે. પણ ખીરું એ બચ્ચાઓ માટે અમૃત સમાન કહી શકાય, એટલા માટે કે ખીરું કરાટું અલગ અલગ જગ્યાએ નામ બોલાતા હોય, એમાં રોગ પ્રતિકારક જે તત્વો હોય, પ્રોટીન્સ હોય, એ બધા ખૂબ જ પ્રમાણમાં હોય, એન્ટીબોડીઝ હોય, જેના કારણે એ બચ્ચામાં માતામાં જેટલા પણ પ્રકારના રોગો થયા હોય એ બધાની જ એન્ટીબોડી એમના બચ્ચાને મળી જતી હોય ખીરું કરાટા દ્વારા. તો એ બચ્ચામાં રોગ પ્રતિકારક ક્ષમતા, ભવિષ્યમાં રોગો સામે લડવાની ક્ષમતા ખૂબ જ વધતી હોય આ ખીરું કરાટા દ્વારા. અને બચ્ચાના આંતરડાઓમાં જે પણ મળ હોય એ પણ ખીરું ખરાટું પીવરાવવાથી જે પ્રથમ મળ હોય એ પણ સરળતાથી નીકળી શકતું હોય, કે જેથી બચ્ચાને બીજી કોઈ તકલીફ રહેતી નથી. ધીમે ધીમે જ્યારે બચ્ચું મોટું થાય ત્યારે એને 10 દિવસે ચરમ નાબૂદીની દવાનો પ્રથમ ડોઝ આપવાનો હોય, કે જેથી બચ્ચાઓમાં જે કરમિયા પણ હોય કદાચ એ પણ નીકળી જાય. અને બચ્ચાનો વિકાસ થવા માટે જે ખીરું કરાટું અને કૃમિનાશક દવાનો ડોઝ એ પ્રથમ મહિના માટે ખૂબ જ અગત્યનો રહેતો હોય છે. ખીરું કરાટું જ્યારે પાવામાં આવે ત્યારે એને નાળ દ્વારા અથવા ડાયરેક્ટ પણ થોડું થોડું દિવસના 4 અલગ અલગ ભાગમાં થોડું થોડું પાવાનું, એક જ સાથે 500-700 ગ્રામ ખીરું પીવડાવવું જોઈએ નહીં. બીજી વાત કરીએ તો જ્યારે બચ્ચાના વજનના આપણે 10% પ્રમાણે જે ખીરું પીવરાય એ બચ્ચા માટે અમૃત સમાન એટલા માટે કે એમાં ઘણા બધા પોષક તત્વો રહેલા હોય, પ્રોટીન હોય, એમિનો એસિડ હોય, વિટામિન્સ હોય, મિનરલ મિક્સચર હોય. ઘણી વખતે પશુપાલકોમાં એવી માન્યતા હોય કે જ્યારે એક વખત પશુમાંથી મેલી પડી જાય વિયાયા બાદ, બધો કચરો ગર્ભાશયમાંથી બહાર નીકળી જાય, એના પછી જ કે બચ્ચાઓને ખીરું કે કરાટું પીવરાઈએ. પણ એ ગેરમાન્યતા પશુપાલકોની. બચ્ચાના ગાય કે ભેંસના વિયાણ બાદ બચ્ચાને અડધાથી 1 કલાકની જ, કારણ કે જેટલા ઓછા સમયમાં આપણે બચ્ચાને ખીરું કે કરાટું પીવરાવશું ત્યાં સુધી જ એમાં પોષક તત્વો, એના ગુણો રહેલા હોય ખીરું કરાટાના. જેમ જેમ સમય થાય એમ એ તત્વોનો માત્રા, પ્રમાણ ઓછું થતું હોય, તો મેલી પડવાની રાહ ના જોતા બચ્ચાને તરત જ ખીરું પવરાવવું જોઈએ, કે જેથી એ બચ્ચાનો વ્યવસ્થિત વિકાસ થઈ શકે અને રોગો સામે લડવાની એની શક્તિ મળી શકે. બીજું કે જ્યારે પણ તમે ખીરું કે કરાટું દોશો માદા પશુમાંથી, ત્યારે એમાંથી જે ઓક્સિટોસિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે એ ગર્ભાશયનું સંકોચન કરી અને મેલી બહાર કાઢવામાં પશુને મદદ કરશે. એ રીતના પણ આપણે ખીરું કે કરાટાનું જલ્દીથી દોહન કરી લેવું જોઈએ. કૃમિનાશક દવાઓ આપવાનું સમયપત્રક આપણે આમાં દર્શાવેલું છે. પ્રથમ ડોઝ 10 દિવસની ઉંમરે, ત્યારબાદ દ્વિતીય ડોઝ 1 માસની ઉંમરે, ત્યારબાદ દર 6 મહિને દરેક પશુને એ વાસરડાને કૃમિનાશક દવાના ડોઝ આપવા જોઈએ. જ્યારે પશુ પુખ્ત થાય ત્યારબાદ વર્ષમાં 2 વખત, ચોમાસા પહેલા અને ચોમાસા બાદ, નાના મોટા તમામ પશુઓને કૃમિ થઈ શકે એટલા માટે સમયાંતરે કૃમિનાશક દવાનો ડોઝ આપવો જોઈએ. જ્યારે વાસરડી પાડીના યોગ્ય વિકાસ માટે 2 મહિનાની ઉંમર સુધી દરરોજ એને દૂધ પીવડાવવું જોઈએ. એટલા માટે કે એમાં બધા જ પ્રકારના પોષક તત્વો દૂધમાં રહેલા હોય, કારણ કે એનું જઠર એ ઘાસ અથવા તો દાણ ખાવા માટે જ્યારે શરૂઆતના તબક્કામાં તૈયાર ના હોય, એનો વિકાસ ના હોય, તો એવા સમયમાં બચ્ચાને દૂધ આપવું ખૂબ જ જરૂરી છે. જ્યારે 1-2 મહિનાનું બચ્ચું થઈ જાય, એનું ઉંમર થાય, એ પ્રમાણે ધીરે ધીરે એને સારી ગુણવત્તાવાળું દાણ 100 ગ્રામ આપી અને ધીરે ધીરે શરૂઆત કરતા જ્યારે 1 વર્ષનું થાય બચ્ચું, ત્યારે 6 મહિના બાદ એ 1 કિલોગ્રામ જેટલું દાણ ખાઈ શકે, કે જેથી એના જે રૂમેન હોય, મોટું જઠર હોય, એમાં જે એનો વિકાસ થવાનો હોય એ વિકાસ ધીમે ધીમે એનાથી થતો હોય છે. 6 મહિના બાદ ધીમે ધીમે એને જે અલગ અલગ પ્રકારના ચેપી રોગો હોય પશુઓમાં થતા હોય, એના સમયાંતરે જે પ્રમાણે શેડ્યુલ હોય અલગ અલગ રોગોની રસીકરણ કરાવવાનું, જે સરકારી પશુ દવાખાનામાં નિઃશુલ્ક
રસીકરણ કરવામાં આવતું હોય તો પશુપાલકો પોતાના જે ગાય ભેંસના બચ્ચાઓ હોય એમને 6 માસની ઉંમરથી જ બધા પ્રકારના જે રોગો સામે લડવા માટે જે રસીકરણની જરૂરિયાત રહેતી હોય, ખરવા મુવાસા, ગળસુંડો, ચેપી ગર્ભપાત, આ બધા જ રોગોની રસીકરણ પશુમાં કરાવી લેવું જોઈએ નાના વાસરડાઓમાંથી. 6 માસ બાદ 35 કિલોગ્રામ જેટલો લીલો ધાન્ય વર્ગનો, 4 થી 5 કિલોગ્રામ જેટલો કઠોળ વર્ગનો, 1 કિલોગ્રામ જેટલું દાણ અને ખાઈ શકે તેટલો સૂકો ચારો ધીરે ધીરે નાના પશુને ખવડાવવાનું શરૂ કરવું જોઈએ. ત્યારબાદ જ્યારે 1 થી 1.5 વર્ષનું પશુ થાય, જ્યારે એનું વજન 250 કિલોગ્રામથી વધુ થાય, જ્યારે વેતરે આવવાના ચિહ્નો જોવા મળે, પુખ્ત વયનું પશુ થઈ જાય, એ વાસરડી જ્યારે પુખ્ત વયની થઈ જાય, શંકર ગાયોમાં વર્ષ 1.5 વર્ષમાં પુખ્તતા આવી જતી હોય, પરંતુ દેશી ગાયોમાં અને ભેંસોમાં એ થોડોક સમયગાળો વધુ લેતા હોય, 2 થી 2.5 વર્ષ સુધીનો. તો જ્યારે પુખ્ત વજનનું થઈ જાય પશુ અને વેતરે આવવાના ચિહ્નો આપણે જોઈ શકીએ, ત્યારે એને ફેળવવું જોઈએ કૃત્રિમ બીજદાન દ્વારા. 2.5 માસ થાય ત્યારે એની ગર્ભ નિદાનની ચકાસણી કરાવવી જોઈએ, અને જો ગાભણ માલુમ ન પડે તો ફરીથી એની સવિશેષ કાળજી રહી એના આહારમાં બધા જ પોષક તત્વો આપી અને ફરીથી એના ગર્ભાશયનો પૂર્ણ વિકાસ થાય અને ફરીથી જ્યારે વેતરે આવે પશુ ત્યારે એને ફરીથી કૃત્રિમ બીજદાન કરાવવું જોઈએ. પશુપાલક મિત્રો, આ પ્રમાણે જો આપણે આપણા વાસળી અથવા પાડીની યોગ્ય પ્રમાણમાં ઉછેર કરવામાં આવશે તો આપણું જે વાસળી પાડી એ આવતીકાલનું આપણું ધણ જે કહેવાય, દૂધ ઉત્પાદન આપણું જે વધારવા માટેની મુખ્ય ચાવી કહેવાય, એ આપણી વાસળી કે પાડી હોઈ શકે. આપણે બહારથી પશુ ખરીદીને લાવીશું તો એ પશુ કેવું હોય અથવા એમાં કેવા પ્રકારના રોગો હોય, એનું ઉત્પાદન કેટલું હોય, એમાં જનનકીય કઈ કઈ ખામી હોય, એ આપણને ખ્યાલ ના હોય. પણ જો આપણે આપણા જ ફાર્મ ઉપર, આપણા તબેલામાં જે ગાય કે ભેંસ વિયાય એની પાડી કે વાસળીનો ઉછેર કરીશું તો એ આપણને આપણી સામે જ એનો ઉછેર થયેલો હોવાથી આપણને એની સાથેનું જે માયાળું વર્તન હોય અથવા તો એની ઉત્પાદન ક્ષમતાનો આપણને ખ્યાલ હોય તો એ આપણા ધનમાં એક માલ તરીકે બની શકે અને વધુ દૂધ ઉત્પાદન આપી અને આપણા જે વ્યવસાય પશુપાલનનો એ નફાકારક બનાવી શકશે. અત્યારે પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે વિવિધ પ્રકારે સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રકારે આપ જે પણ માહિતી જોઈતી હોય વાસળી પાડી ઉછેર માટેની અથવા પશુપાલન વિશેની, એ અલગ અલગ આપણે ઘરે બેઠા બેઠા આપણા મોબાઈલમાંથી મેળવી શકીએ. એના માટેની થોડી ઘણી 2-4 ક્લિપો હોય. આપણે એક કામધેનુ યુનિવર્સિટી દ્વારા વોટ્સઅપ ગ્રુપ પણ ચલાવીએ કે જેમાં સમયસર આપણે દરેક પશુને ઋતુ અનુસાર અથવા તો જે ટેલિવિઝનના જે કૃષિ દર્શન ગ્રામ જગતના પ્રોગ્રામો હોય એનું ટેલિકાસ્ટ અને બીજી પણ માહિતી આપણે એમને મોકલી શકતા હોઈએ છીએ. તો આપ પણ આ ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક નંબર આપેલ છે. તે સિવાય કામધેનુ યુનિવર્સિટીની યુટ્યુબ ચેનલ ઉપર પણ આપ અલગ અલગ પ્રકારના પ્રોગ્રામો જોઈ શકશો. મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ આપ પશુપાલનની વિવિધ માહિતી મેળવી શકશો. એના માટે ઈ ગોપાલા, આપણા જે ગૂગલ પ્લે સ્ટોર હોય એન્ડ્રોઈડ મોબાઈલમાં, એમાંથી તમે ઈ ગોપાલા, એગ્રીમીડિયા અથવા તો પશુ પોષણની એનડીડીબીની પણ જે એપ્લિકેશન હોય એ ઇન્સ્ટોલ કરી અને પશુપાલનની વિવિધ માહિતી આપ મેળવી શકશો. પશુપાલક મિત્રો, આજનો આપણને એ જ સંદેશ આપવા માંગુ છું કે જો આપ સમયસર વ્યવસ્થિત વાસળી પાડી ઉછેર કરશો તો એ ભવિષ્યમાં એક સારી ગાય કે ભેંસ બની અને તમને પશુપાલક મિત્રોને એ ચોક્કસ સારું વળતર આપશે એની ખાતરી આપું છું. આભાર. તો ખેડૂત મિત્રો, ડોક્ટર મહિપતસિંહ દ્વારા વૈજ્ઞાનિક ઢબે વાછરડી પાડીની માવજત અને તેનો ઉછેર કઈ રીતે કરી શકાય એની ખૂબ જ ઉપયોગી માહિતી આપવામાં આવી. એ બદલ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી વતી હું એમનો આભાર માનું છું. આભાર સાહેબ. ખેડૂત મિત્રો, આ વિષય પર આપને જો કોઈ પ્રશ્ન હોય તો આપ ટપાલથી, મેલથી કે ટેલિફોનથી વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી, કામધેનુ યુનિવર્સિટી,
એ ગાંધીનગર ખાતે મોકલી આપશો. આપના પ્રશ્નોના અમે અચૂકથી જવાબ આપશું. આભાર ખેડૂત મિત્રો.